હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો ચલો પાછું એક હિલ સ્ટેશનની મુલાકાતે જઈએ, એટલે કે લોનાવલા. લોનાવલામાં ફર્સ્ટ ઓફ ઓલ વાત કરું સ્ટેની, તો અમે મેરિટાસ કન્ટ્રી સાઇડ હોટલમાં સ્ટે કર્યો હતો. અહીંના વ્યૂઝ જોઈ શકો છો. અહીંયાનું ટેરિફ 4000 છે, બાકી ડિપેન્ડ્સ ઓન સિઝન. અહીંયા ગેમ ઝોન છે, પૂલ સાઇડ છે, તેમજ યાકુઝી છે અને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હોય છે અને બ્રેકફાસ્ટ ફૂલ હોય છે અને એટલો ટેસ્ટી પણ બહુ મસ્ત હોય છે. હવે વાત કરીએ બ્રેકફાસ્ટ કરી તાજા માજા થઈને અમે ગયા હતા સાઇટ સીનમાં. અહીંયા છે લાયન પોઈન્ટ. એ લાયન પોઈન્ટમાં જે પર્વત છે ને એનું ફેસ લાયન જેવો લાગે છે, એટલે લાયન પોઈન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ટાઈગર પોઈન્ટ, અથવા તો એને શૂટિંગ પોઈન્ટ કહે છે. મસ્ત સીન અને ચોમાસામાં તો બહુ સરસ લાગે છે. ત્યાં આ ભજીયા ટ્રાય કરજો, ડુંગળીના ચીઝના ભજીયા બહુ જ સરસ, અને કોર્ન ભજી પણ મળે છે. અહીંયાના બહુ સરસ ભજીયા મળે છે. જો શૂટિંગ પોઈન્ટ ઉપર જાઓ તો એ ટ્રાય કરજો. તેમજ લોનાવલાની ક્રોકરીઝ પણ ફેમસ છે. મસ્ત કપ્સ ને બધું બહુ સરસ હતા, કપ રકાબીને. ત્યારબાદ અમે મ્યુઝિયમને માણ્યું. ઓરિજિનલ વેક્સ મ્યુઝિયમ છે, પણ ઓરિજિનલ સ્ટેચ્યુ હતા એ સ્ટેચ્યુ જ ન લાગે, ઓરિજિનલ જ લાગતા હતા. સરસ મજાનું ત્યાં બધું એરેન્જમેન્ટ હતી અને મસ્ત પીસફુલ એટમોસ્ફિયર. અને કહેવાય ને, બારે તડકો થોડોક લાગતો હતો તો અંદર બહુ મજા આવે. હવે વેક્સ મ્યુઝિયમની બહારે તમે જશો ને, ત્યાં એક શોપ છે, ત્યાં બધી ઓર્ગેનિક સાડીઓ મળે છે. કેળના પાનમાંથી બનાવેલી હોય છે, સીતાફળના પાનમાંથી બનાવેલી હોય છે, એ રીતની સાડી છે. તો તમે પણ એને પણ એક્સપ્લોર કરી શકો છો એ શોપમાં જઈને. ત્યારબાદ હવે મહાબળેશ્વરની જેમ લોનાવલામાં પણ મેપ્રો ગાર્ડન સ્ટ્રોબેરી લવર્સ માટે ઓપન થયું છે. ત્યાં આવી રીતે ગેમિંગ પણ છે, પ્લસ તમને સ્ટ્રોબેરીની બધી આઇટમ્સ પણ મળે છે. જો આ રીતે સોફ્ટ ટોયઝ ને બધું ગેમ જીતો તો સોફ્ટ ટોયઝ મળે, એટલે કિડ્સ માટે બહુ સારું છે ગાર્ડન. અને પ્લસ અહીંયા ગાર્ડન હોય એટલે ઓબ્વિયસ છે ફ્લાવર્સ પણ હોવાના. તમે જોઈ શકો છો આની સુંદરતા બહુ જ મસ્ત છે. અને અહીંયા ફૂડ પણ સારું મળે છે. અને ફૂડમાં અમે સેન્ડવિચ ટ્રાય કરેલી, સેન્ડવિચ સરસ હતી. ઉપરાંત ક્રીમ સ્ટ્રોબેરી શ્યોર ટ્રાય કરજો, એ તો એકદમ મસ્ત હોય છે, ક્રીમી યમ્મી સ્ટ્રોબેરીના સ્ટ્રક્ચરવાળું. આનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ ક્રીમીની યમ્મી છે. બસ પછી અમે એના મોલમાં, એના શોપિંગ મોલમાં ગયા હતા. સ્ક્વોશ છે, ક્રશ છે, પ્લસ વેરાયટીઝ ઓફ ડ્રિંક્સ બધા. અને અહીંયા તમે ટ્રાય પણ કરી શકો છો. આ સ્ટ્રોબેરી મિલ્કશેક હતો, એવી રીતે મોજીતો છે, એ 4 ફ્લેવર તમે ટ્રાય કરી શકો છો. આ ઉપરાંત ચોકલેટ પણ તમે બનાવી શકો છો. મેક યોર ઓન ચોકલેટ કરીને એક સેક્શન છે, એમાં તમે તમારી ચોકલેટ, જો ડાર્ક ચોકલેટ છે, મિલ્ક ચોકલેટ છે, વ્હાઇટ ચોકલેટ છે, એના બધા કન્ટેનર છે ને એમાં તમે ઉપર જે ગાર્નિશિંગ કરવું હોય આ રીતનું, એ રીતે તમે કરી શકો છો. આ ઉપરાંત તમે ખાખરા પણ બનતા જોયા ત્યાં, લાઈવ ખાખરા. બસ એક ખાલી લુઓ રાખો અને મશીનથી આખા ખાખરા તૈયાર થઈ અને બહાર નીકળે છે. આના પછી અમે ભગવાનના તો દર્શન કરવા જ પડે. સરસ મજાનું મનને હરનારું એવું નારાયણી ધામ. અહીંયા રહેવા ખાવા પીવાની પણ સગવડ છે. ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. 2000માં રૂમ એટલા જ સરસ હોય છે, જાણે તમે હોટલમાં હો એવા સરસ રૂમ હોય છે. અને સવાર સાંજ માના સાનિધ્યમાં તો રહેવું કોને ના ગમે. એ પણ એક એક્સપ્લોર કરવા જેવું છે, બહુ સરસ છે નારાયણી ધામ. અહીંયા ફૂડ માટે પણ આપણે કહીએ તો આપણે ફૂડ પણ અવેલેબલ કરે છે. આ ઉપરાંત અમે 2 કલાક હોલ્ટ માટે એક રેલવેનો રિટાયર્ડ રૂમ પણ ટ્રાય કરી હતી. એ પણ બહુ જ કમ્ફર્ટેબલ હતો, એ પણ તમે એન્જોય કરી શકો છો રેસ્ટ કરવા માટે. બાકી અમે સિઝન એવી પસંદ કરી હતી, જો તમે મોન્સૂનમાં જાઓ તો ભૂશી ડેમ છે, પછી ઝરણા, બધેથી પ્રાકૃતિક સૌંદર્ય અલગ જ લાગે છે. તેમ છતાં અમે 1 ડેઝમાં ખૂબ જ એન્જોય કર્યું, લોનાવલાને એક્સપ્લોર કર્યું. કંઈ રહી ગયું હોય તો તમે ત્યાં જઈ અને શ્યોર વધુ એક્સપ્લોર કરજો, જરૂર જાજો. થેન્ક યુ.